वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. વિચારક્રમમાં સાંખ્યયોગ નામક બીજા અધ્યાયના ન જાયતે ઇત્યાદિ 20મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. તો આ શ્લોકમાં ભગવાન આત્મા અવિક્રિય છે, જે રીતે અવિક્રિય છે એ રીતે બતાવવા માટે થઈને ઉપનિષદોના જે 2 મંત્ર છે એનો અર્થથી ઉલ્લેખ કરે છે. એમાં પ્રથમ મંત્ર જે છે ન જાયતે ઇત્યાદિ ના પૂર્વાર્ધની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ આત્મા એટલા માટે અવિક્રિય છે કારણ કે આત્માનો જન્મ નથી થતો અને આત્માનું મૃત્યુ નથી થતું. એટલા માટે આત્મા અવિક્રિય છે. જેનો જન્મ થાય છે, જેનું મૃત્યુ થાય છે એ વિક્રિય હોય છે.
જે કારણે આત્માનો જન્મ નથી થતો, આત્માનું મૃત્યુ નથી થતું, એટલા માટે આત્મા અવિક્રિય છે. એટલે શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણમાં ન જાય તે મ્રિયતે એ કહ્યું. જન્મતો નથી અને મરતો નથી, એટલે આત્મા અવિક્રિય છે. અને આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ આત્માની દેહની અંદર જે 6 પ્રકારની જે વિક્રિયા છે, એ વિક્રિયાનો અભાવ બતાવે છે. કદાચિત શબ્દથી ન કદાચિત જાયતે ન કદાચિત મ્રિયતે, બેવની સાથે કદાચિત શબ્દનો પ્રયોગ કરવાનો છે. એટલે કે ક્યારેય આત્માનો જન્મ નથી થતો અને ક્યારેય આત્માનું મૃત્યુ નથી થતું. કેમ? એટલે કે અયમ ભૂત્વા અભવિતા ન ભૂય. આ જે આત્મા છે એ ભૂત્વા એટલે ભવન, જન્મનો અનુભવ કરીને ફરી મૃત્યુને પ્રાપ્ત થાય છે એવું નથી. જે ભવન ક્રિયાનો અનુભવ કરી અને ફરી અભાવને નાશને પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે જે જન્મે છે અને મરે છે, એવું આત્મામાં થતું નથી. જે વસ્તુ ભવન ક્રિયા એટલે જન્મનો અનુભવ કરી અને ફરી જે અભાવને પ્રાપ્ત થઈ જાય છે, તો એને લોકમાં મૃત્યુ પામ્યો એવું કહેવામાં આવે છે. એને મૃત્યુ પામ્યો. ભવન ક્રિયાનો અનુભવ કરીને પછી અભાવને પ્રાપ્ત થઈ જાય છે, એટલે જેનો નાશ થઈ જાય છે, એને લોકમાં મૃત્યુ પામ્યો એવું કહેવામાં આવે છે. આત્મામાં એવું નથી કે ભવન ક્રિયાનો અનુભવ કરી અને પછી ફરીને અભાવને પ્રાપ્ત થઈ જાય, એટલે કે નાશને પ્રાપ્ત થઈ જાય છે, એવું નથી. એટલે ન મ્રિયતે કીધું. મ્રિયતે શબ્દ પ્રયોગનું જે નિમિત્તક છે એ આત્મામાં નથી. યો હિ ભૂત્વા ન ભવિતા સામ્રિયતે ઇતિ ઉચ્યતે લોકે. એ મૃત્યુનું લક્ષણ બતાવ્યું. લોકમાં મૃત્યુ પામ્યો કોને કહેવામાં આવે છે? યો હિ ભૂત્વા. ભૂત્વા એટલે જન્મધારણ ઉત્પન્ન થયા પછી ન ભવિતા એટલે પછી નાશને પ્રાપ્ત થાય છે. સમમ્રિયતે તે ઉચ્ચતે લોકે. લોકમાં એને મૃત્યુ પામ્યો એવું કહેવામાં આવે છે. જન્મ ધારણ કર્યા પછી પાછો ફરીને અભાવને પ્રાપ્ત થઈ જાય, એને જ લોકમાં મૃત્યુ પામ્યો એવું કહેવામાં આવે છે. હવે આત્મા ભવન ક્રિયાથી દૂર છે, ભવન ક્રિયા એની અંદર સંભવ નથી, એટલે પછી ફરીનો જે અભાવ નાશનો તો વાત દૂર, એટલે અભાવને પ્રાપ્ત થતો નથી. ભગવાન ભાષ્યકાર આ શ્લોકની અંદર જે વા અને ન એવા 2 શબ્દ પ્રયોગો છે, એનાથી એક વાક્ય એ પણ બનાવે છે કે મરતો એટલા માટે નથી કે જે ભૂત્વા અભવિતા ન, એટલે કે ભવન ક્રિયાનો અનુભવ કરીને ફરી અભાવને પ્રાપ્ત થતો નથી. વા અને ન શબ્દથી એક બીજું વાક્ય બતાવે છે કે અયમ આત્મા અભૂત્વા ભવિતા વા દેહવત ન ભૂય પુનઃ.
તો જન્મ તો કેમ નથી એનું કારણ બતાવ્યું કે સંસારમાં જન્મ જે છે ને, જન્મ એ કોને કહેવામાં આવે છે? જે પહેલા ન હોય, ઉત્પત્તિની પહેલા જેની સત્તા ન હોય, પહેલા અવિદ્યમાન હોય અને પછી ભાવમ સત્તા પ્રપદ્યતે, ફરી સત્તાને પ્રાપ્ત કરે તો એને સંસારમાં જન્મ કહેવામાં આવે છે. જેવી રીતે આ દેહ છે, એ દેહ જન્મ પહેલા એ અભાવને પ્રાપ્ત હતો. ગર્ભાવસ્થામાં હોવા છતાં પણ કોઈ એમ કે કોઈને પહેલી વાર બાળકનો જન્મ થવાનો હોય અને બાળક હજી ગર્ભસ્થ હોય તો એ દંપતી એવું કહી શકે કે હું પુત્રવાળો છું યા પુત્રીવાળો છું, એવું કહી શકે નહીં. જન્મ પહેલા નથી કહી શકતું. જ્યારે જન્મે છે ત્યારે એવું કહેવા આવે છે કે મારે ત્યાં બાળકનો જન્મ થયો અથવા બાળકીનો જન્મ થયો. જન્મની એક ક્ષણ પૂર્વે એ નથી કહી શકતો કે મારે ત્યાં બાળક છે એમ, ગર્ભસ્થ હોવા છતાં પણ. એટલે પહેલા એ શું હતો? ઉત્પત્તિની પહેલા અભૂત્વા, અભાવને પ્રાપ્ત હતો, અવિદ્યમાન હતો. પછી ભવિતા એટલે ભાવને પ્રાપ્ત થયો, એટલે પછી સત્તાને પ્રાપ્ત કરે છે. આ દેહની સ્થિતિ છે. એટલે દેહ જન્મ એવું કહેવામાં આવે. પણ આત્મામાં એવું કે ભાઈ પહેલા અભાવને પ્રાપ્ત હોય અને પછી ભાવને પ્રાપ્ત થાય તો એ જન્મનું લક્ષણ છે. તો આત્મા પહેલા અભાવને પ્રાપ્ત હતો એવું નથી, એ તો ત્રૈકાલિક છે. એટલે જન્મનું લક્ષણ અને મૃત્યુનું લક્ષણ એ બેવું લક્ષણ આત્માની અંદર ઘટતા નથી. એટલે કહ્યું કે ન એવમ આત્મા અતઃ ન જાયતે. આત્મામાં એવું નથી કે યોહિ અભૂત્વા ભવિતા સ જાયતે તે ઉચ્યતે. જે પદાર્થ પહેલા અસત્તાવાન છે, ઉત્પત્તિ પહેલા અભાવ છે અને પછી જે ભાવને પ્રાપ્ત કરે છે, ઉત્પત્તિ પહેલા અભાવ અને પછી ભાવને પ્રાપ્ત કરે છે, સ જાયતે. લોકમાં એને જન્મ એવું કહેવામાં આવે છે. ન એવામાં આત્મા, આત્માનું એવું નથી કે પહેલા અભાવને પ્રાપ્ત થયો હોય, પહેલા એનો અભાવ હોય પછી જન્મ થયા પછી ભાવને પ્રાપ્ત કરે, એવું નથી. અતઃ ન જાયતે, અતઃ આત્માનો જન્મ સંભવ નથી. એટલે મૃત્યુ પણ નથી અને જન્મ પણ નથી. તો જન્મનો નિષેધ થયો અને મૃત્યુનો, બેવનો નિષેધ થયો. હવે આ પૂર્વાર્ધનું ભાષ્ય થઈ ગયું. શ્લોકના પૂર્વાર્ધનું ભાષ્ય થઈ ગયું. શ્લોકની બીજી લાઈન શું છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાની શરીરે એ હવે લઈએ. પૂર્વાર્ધનો સૌથી પહેલો શબ્દ પ્રયોગ છે અજો. હવે એને સંધિ છૂટી પડતા એ અજહ એવો શબ્દ સામે આવશે. શું છે? અજહ. હવે એને ભાષ્યકાર આગળ ઉઠાવે છે. યસ્માદ એવં તસ્માદ અજહ. યસ્માદ એવં તસ્માદ અજહ. ફલિત બતાવે છે. ફલિત. યસ્માદ એટલે કે જે કારણે, એવમ આવું છે આત્માનું કે આત્મા જન્મતો નથી અને મૃત્યુ પામતો નથી. તસ્માદ એટલા માટે અજહ. એટલે આત્મા કેવો થયો? હવે અજહ. જન્મ થાય તો એને જ કહેવામાં આવે છે.
આત્માનો જન્મ નથી થતો એટલે આત્મા અજહ છે. અજહ એટલે જન્મ જેનો ન થાય એને કહેવામાં અજહ. અજહનો અર્થ કરે છે યસ્માત ન મ્રિયતે તસ્માત નિત્યઃ. જો અજહ પદનો કોઈ ભાષ્ય ન કર્યું ભાષ્યકારે. અજહ પદ છે એ પ્રસિદ્ધ છે કે જન્મભાવ. અજનો અર્થ છે જન્મભાવ. યસ્માત જે કારણે આવું છે કે આત્માની અંદર જન્મ અને મૃત્યુનું જે લક્ષણ છે એ ઘટતું નથી એટલે આત્મા અજહ છે. હવે એને હેતુ બતાવે છે કે યસ્માત ન મ્રિયતે તસ્માત નિત્યઃ. જે કારણે જન્મતો નથી એટલે આત્મા અજહ છે, અને જે કારણે મરતો નથી એટલે આત્મા નિત્ય છે. એ બેઉ સવળી સંજ્ઞા થઈ, અજહ અને નિત્ય. જે કારણે જન્મ નથી થતો ને એટલે આત્માનું એક સંજ્ઞા થઈ અજહ, અને જે કારણે આત્માનું મૃત્યુ નથી થતો ને એટલે આત્મા નિત્ય નિત્ય છે. અજ નિત્ય કહ્યું. તો સજ્જનો, આ રીતે જન્મ અને મૃત્યુનો આત્મામાં અભાવ બતાવ્યો. અભાવ એટલે આત્માની અંદર આત્મા જન્મતો નથી અને મરતો નથી. અનિત્યનો વ્યવહાર કોના માટે કરવામાં આવે છે લોકમાં? જેનું મૃત્યુ થવાનું હોય એના માટે જ અનિત્ય પદાર્થનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. આત્માનું મૃત્યુ નથી થવાનું એટલે આત્માને માટે નિત્ય શબ્દનો પ્રયોગ છે. તો સજ્જન, આ રીતે આત્માની અંદર આ શ્લોકમાં 6 ભાવ વિક્રિયાનો નિષેધ કરવામાં આવે છે. 6: જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. તો જાયતે એટલે જન્મ છે, એ પહેલી વિક્રિયાનો નિષેધ કર્યો. પછી વિનશ્યતિ એ પહેલી વિક્રિયા છે, વિનાશ, એનો પણ આત્મામાં નિષેધ કર્યો. એટલે આત્માની અંદર પહેલી વિક્રિયા અને અંતિમ મૃત્યુ વિક્રિયા એ બંનેનો નિષેધ કર્યો. તો પછી અર્થાત વચ્ચેની જે 4 વિક્રિયા છે એનો પણ આત્મામાં સ્વાભાવિક રૂપથી નિષેધ થઈ જાય છે. જાયતે અજહથી જાયતે વિક્રિયાનો નિષેધ, નિત્ય એનાથી અંતિમ, વિનશ્યતિ એ વિક્રિયાનો નિષેધ. એ બેવનો નિષેધ થઈ જાય છે. એટલે ભાષ્યકાર આગળ જો કહે છે કે કોઈ એમ કે શ્લોકમાં તો ભગવાને 2 જ વિક્રિયાનો નિષેધનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે વિક્રિયા તો 6 છે. તો ભગવાન શ્રી કૃષ્ણે 6 વિક્રિયાનો નિષેધ કરવો જોઈએ. તો ભગવાને તો ન જાય તે ન મ્રિયતેથી આદિ અને અંત આ 2 વિક્રિયાનો નિષેધ કર્યો આત્મામાં. તો અર્થાત શું વચ્ચેની 4 વિક્રિયા આત્મામાં હશે એવું કોઈ ન સમજી લે. એટલે ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે. જો યદ્યપિ આદિ અંતયોઃ વિક્રિયયોઃ પ્રતિષેધે સર્વા વિક્રિયા પ્રતિષિદ્ધા ભવન્તિ, તથાપિ મધ્યભાવિનીનામ વિક્રિયાણામ સ્વશબ્દેઃ એવ પ્રતિષેધ કર્તવ્યઃ ઇતિ અનુક્તાનામ અપી યૌવનાદિ સમસ્ત વિક્રિયાણામ પ્રતિષેધો યથા સ્યાત ઇતિ આહ.
યદ્યપિ જાયતે અને મ્રિયતે કહેવાથી વચ્ચેની વિક્રિયાનો નિષેધ થઈ જાય છે. કરવાની જરૂર, સ્વશબ્દથી કરવાની જરૂર નથી. જન્મનો અભાવ અને મૃત્યુનો અભાવ કહેવાથી સ્વાભાવિક રૂપથી વચ્ચેની વિક્રિયાનો નિષેધ માની જ લેવામાં આવે છે. પણ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ખુદ સ્વશબ્દથી વચ્ચેની વિક્રિયાનો પણ નિષેધ કરે છે. જો એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરે કે યદ્યપિ આદિ અંતયોહો વિક્રિયોહો, આદિ એટલે પહેલી અને અંત એટલે છેલ્લી, આ બંને વિક્રિયોહો, આદિ વિક્રિયા છે જન્મ અને અંતિમ વિક્રિયા છે મૃત્યુ. એ બેવનો પ્રતિષેધ કરી દીધો. ન જાય તે મ્રિયતે ઇત્યાદિથી પ્રતિષેધ કરી દીધો. તો સર્વા વિક્રિયા પ્રતિષિદ્ધા ભવંતી. આદિ અને અંત આ બે વિક્રિયાના નિષેધથી વચ્ચેની જે વિક્રિયા છે એનો પણ પ્રતિષેધ તો થઈ જ જાય છે. અલગથી ભગવાન શ્રી કૃષ્ણએ એનો નિષેધ કરવાની જરૂર નહોતી. તથાપિ તો પણ મધ્યભાવીની નામ વિક્રિયાણામ, મધ્યભાવીની વિક્રિયા કઈ થઈ? અસ્તિ, વર્ધતે, વિપરિણમતે અને અપક્ષય. આ ચાર વિક્રિયા એ મધ્યભાવીની થઈ. તો મધ્યભાવીની જે વિક્રિયા છે એ વિક્રિયાનો સ્વશબ્દે પ્રતિષેધ કર્તવ્ય. જે વિક્રિયાના જે નામ છે ને, જે વિક્રિયાના જે નામ છે એ શબ્દથી જ એનો પ્રતિષેધ કર્તવ્ય, પ્રતિષેધ કરવો જોઈએ. પહેલી અને અંતિમ વિક્રિયાથી 6 વિક્રિયાનો નિષેધ થઈ જ જાય છે. છતાં પણ મધ્યભાવીની જે વિક્રિયા છે એનો પણ પોતપોતાના જેનો જે નામ છે એ નામનો ઉલ્લેખ કરી અને એનો નિષેધ કરવો જોઈએ. અનુક્તાનામ અપી યૌવનાદિ સમસ્ત વિક્રિયા. અહીંયા યદ્યપિ અનુક્ત છે, કંઈ નથી. યૌવનાદિ સમસ્ત વિક્રિયા પ્રતિષેધો યથા સ્યાદ. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઉક્ત ન હોવા છતાં પણ યૌવનાદિ જે સમસ્ત વિક્રિયા છે, અસ્થિ, વર્ધતે, વિપર્ણમ અને અપક્ષય, એ વિક્રિયાનો પ્રતિષેધ માનો ભગવાન આગળના શબ્દથી કરે છે. પ્રતિષેધો યથાસ્યાત, જેવી રીતે થઈ શકે એ રીતે કહે છે. શાશ્વત ઇત્યાદિ શબ્દના પ્રયોગથી. તો ભગવાને શ્લોકમાં શાશ્વત શબ્દનો પ્રયોગ કરે છે ને, અજો નિત્ય, પછી શાશ્વત શબ્દના પ્રયોગથી અપક્ષય લક્ષણા વિક્રિયા પ્રતિષિધ્યતે. શાશ્વત શબ્દથી અપક્ષય એવું જેનું લક્ષણ છે એવી વિક્રિયાનો નિષેધ કરે છે. વિક્રિયા કેટલી છે? 6. તો જાયતે અને મ્રિયતે એ બેવનો અજહ અને નિત્યથી નિષેધ થઈ ગયો. પછી અસ્થિ, વર્ધતે, વિપરિણામ, અપક્ષય નામની જે 5મી વિક્રિયા છે, અપક્ષય નામની 5મી જે વિક્રિયા છે એનો ભગવાન શાશ્વત શબ્દનો પ્રયોગ કરી અને માનો એનો નિષેધ કરે છે. એના માટે આત્મા માટે ભગવાને શાશ્વત શબ્દનો પ્રયોગ કર્યો. આત્મા શાશ્વત છે. શાશ્વત છે એ કહેવાથી એના ભગવાનના કથનથી અપક્ષય નામની વિક્રિયાનો નિષેધ સમજવાનો છે. શાશ્વત શબ્દના પ્રયોગથી અપક્ષય નામની વિક્રિયાનો પ્રતિષેધ સમજવાનો છે. તો શાશ્વત શબ્દનો અર્થ છે શશ્વત ભવ શાશ્વત. શશ્વત જે હંમેશા રહે છે એને કહેવામાં આવે શાશ્વત. શશ્વત ભવ શાશ્વત.
એટલે કે સર્વદા જે એક રૂપથી રહે છે, સર્વદા એક જ રૂપ રહે છે, એની અંદર કોઈ બદલાવ નથી આવતો, એવા પદાર્થને શાશ્વત કહેવામાં આવે છે. શાશ્વતના ભાવને શાશ્વત કહેવામાં આવે છે. તો અપક્ષય નામની વિક્રિયાનો નિષેધ થયો. આત્મા ન અપક્ષીયતે સ્વરૂપેણ, આત્માનો અપક્ષય થતો નથી, સ્વરૂપથી અપક્ષય થતો નથી. કેમ નથી થતો? આત્માનો અપક્ષય કેમ નથી થતો? તો હેતુ બતાવ્યા આગળ જો, નિરવયવત્વાત, નિરવયવ હોવાથી. કેવો હોવાથી? નિરઅવયવ. નિરઅવયવ એટલે અવયવથી જે રહિત હોય એને કહેવામાં આવે નિરઅવયવ. અવયવ એટલે ભાગ, વિભાગ, ટુકડા. અવયવનો અર્થ છે ટુકડા. જેમ ટુકડા એકઠા કરી અને એ એક વસ્તુ બનાવવામાં આવે તો એનો અપક્ષય થઈ જાય છે, એનો એક સમયે નાશ થઈ જાય છે. આત્મા જે છે નિરવયવ છે, એના કોઈ ટુકડા નથી, અવયવથી રહિત છે, એટલે એ શાશ્વત છે. પછી ઘણીવાર એવું થાય, ચાલો નિરવયવ પદાર્થ હોવા છતાં પણ એનો ગુણથી ક્ષય થતો જોવા મળે છે સંસારમાં. નિરવયવ હોવા છતાં પણ ગુણથી. અપક્ષય લોકમાં બે પ્રકારનો જોવા મળે છે. અપક્ષય એક તો સ્વરૂપથી અને એક ગુણથી. અપક્ષય બે પ્રકાર, એક સ્વરૂપથી અને એક ગુણથી. જેવી રીતે આપણો આ શરીર છે, દેહ છે, એ વૃદ્ધ થઈ જાય છે તો એનો સ્વરૂપથી ક્ષય થયો કહેવાય. શું થયો કહેવાય? સ્વરૂપથી. જેવી રીતે ચિત્રપટ છે, ચિત્રપટનો અંદર જે નીલ પિતાતી ગુણ છે એનો જે ક્ષય થાય તો એ ગુણકૃત ક્ષય કહેવામાં આવે. ગુણકૃત ક્ષય. કપડું છે, કપડું કાચો રંગ હોય તો ઉડી નથી જતો, તો કપડું વિદ્યમાન હોવા છતાં પણ એનો જે નીલ પિતાદી જે રંગ હતો એ ઉડી ગયો, તો એ ગુણકૃત ક્ષય કહેવામાં આવે. વસ્ત્ર વિદ્યમાન હોવા છતાં પણ એનો કલર ઉડી ગયો તો એ નીલ ગુણ જે હતો, પિત્ત ગુણ જે હતો એ શું થઈ ગયો? ઉડી ગયો. એટલે એ ગુણકૃત ક્ષય. અને સ્વરૂપથી દેહ જે છે વૃદ્ધ થઈ જાય તો એ સ્વરૂપથી ક્ષય. તો અપક્ષય બે પ્રકારથી હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એ બંને પ્રકારનો અપક્ષયનો નિષેધ કરે છે. નિરવયવ હોવાથી સ્વરૂપથી ક્ષય નથી થતો અને નિર્ગુણ હોવાથી ગુણથી ક્ષય નથી થતો. એટલે જો આગળ શું કહે છે? નિર્ગુણત્વાચ નાપી ગુણક્ષયેણ અપક્ષય. આત્મા નિર્ગુણ હોવાથી આત્માનો ગુણક્ષયેણ અપક્ષય ન. ગુણના ક્ષયથી જે અપક્ષય થાય છે કે નહીં, ગુણક્ષયથી જે અપક્ષય જે લોક વ્યવહારમાં માનવામાં આવે છે, તો આત્મા તો કેવો છે? નિર્ગુણ છે. એટલે ગુણકૃત અપક્ષય પણ આત્માની અંદર સંભવ નથી. એટલે અપક્ષય શાશ્વત શબ્દના પ્રયોગથી ભગવાન શ્રી કૃષ્ણએ અપક્ષયની આ પેટા બે ક્ષય એનો પણ નિષેધ કર્યો. તો આ રીતે ત્રણ વિકારનો નિષેધ થયો. કેટલાનો? જાયતે અને અંતિમ મ્રિયતે, અને મ્રિયતેની પૂર્વનો જે અપક્ષય નામનો જે અપક્ષય જે છે એનો ક્ષય માન્યો. તો આ રીતે ત્રણ ગુણનો ક્ષય થયો. એટલે ભાષ્યકાર સ્પષ્ટ આગળ કરે છે કે નિર્ગુણત્વાચ નાપી ગુણક્ષેણ અપક્ષય. હવે પુરાણ શબ્દનો પ્રયોગ છે ને, પુરાણ. તો એ પુરાણ શબ્દથી
જે વૃદ્ધિ લક્ષણ અપક્ષય છે ને એનો નિષેધ કરે છે. જાયતે અસ્તિ અને વર્ધતે તૃતીય કોટિક જે આ વિકાર છે એનો પુરાણ શબ્દથી નિષેધ આગળ કરે છે. તો એનો ભગવાનની કૃપા છે તો આગળ વિચાર કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગીન વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ